શું નામ છે કાકા તમારું? સુરેશચંદ્ર મગનલાલ જાની, ઓકે. અને જુનાગઢના કયા એરિયામાં રહ્યો છો? બેન્કર્સ કોલોની. બરાબર છે. જો કાકા તમને ઉમેદવાર તરીકે ઉભા આવવાનો ચાન્સ મળે તો તમે કયા પાર્ટીમાંથી ઉભા રહ્યો? બીજેપી. બરાબર છે. અને જો તમે કોઈ ઉમેદવાર તરીકે ઉભા હોય તો તમે વિકાસના કેવા કેવા કાર્યો કરો જે જુનાગઢની અંદર નથી અત્યારે? જુનાગઢમાં પહેલા તો ટ્રાફિક સમસ્યા છે, એ દૂર કરવી જોઈએ. વાહનો જ્યાં ત્યાં જેમ તેમ પડ્યા હોય એ પણ ન ચલાવવો જોઈએ. અને ગટર, રસ્તા, પાણી એની વ્યવસ્થા હજી જોઈએ એટલી સારી નથી થઈ. હા. અને અહીંયા અમે જેટલા બેઠા છે ને એ બધા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના રિટાયર્ડ પ્રોફેસર છે, બધા પીએચડી થયેલા છે. હા, એટલે બધાના મનની આ જે આશા છે એમાં તમે જો કઈ કરી આપો તો સારું. હા, ભાજપમાંથી શું કામ ઊભું રહેવું છે? ભાજપનું કામ છે એ અમને પસંદ છે અને દેશને વિકાસ માટે એ જરૂરી છે. એવું છે કે સેન્ટ્રલ ગવર્નમેન્ટ ભાજપ છે એટલે અહીંયા ભાજપ હોય તો જ કામ થાય? એવું ખરું, પૈસા ત્યાંથી જ આપે છે. હા, જે કંઈ દેશને લગતા કે વિકાસને લગતા છે ને કેન્દ્રમાંથી પૈસા રાજ્યમાં આવે, રાજ્યમાંથી પછી કોર્પોરેશનમાં આવે. તમે કોર્પોરેશન માટે પૂછો છો? હા, પછી કોર્પોરેશનમાં આવે, પણ પ્રોપર એનો યુઝ થાય એ અગત્યનું છે, એ થતો નથી. હા, પણ હવે બીજો કોઈ પક્ષ નથી. તમે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને કોમ્પિટિટર્સ તરીકે નથી જોતા? ના, જરાય નહીં. આમ આદમી પાર્ટી તો એમાં કંઈ કહેવા પણ જ નથી, મારા કંઈ નથી કહેવાનું. એવું માનો છો કે એ ભાજપની બી ટીમ છે? ના, ભાજપની બી ટીમ કોઈ છે જ નહીં, કોઈ નથી.